હાલો મિત્રો, જય માતાજી, બધાને સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં. ને જો સવારમાં 4 થઈ ગયા છે અને વિયાનના પપ્પાને બાજરી પી ગઈ છે. એ ગયા છે ઓલી વાડીએ પાણી વાળવા અને મારે વાળવાનું છે અહીંયા પાણી. એટલે હું જાઉં છું હાંધો કરવા. હાંધો ઓલો ઢાંકણું ખોલી નાખું એટલે અહીંયા પાણી આવશે ભૂંગળામાં અને એવું બધું છે. અને અમારે જો એક આંબાની હાર છે, એટલે ચારે બાજુ આંબા છે અને વચમાં એક નાળિયેરી છે ને જા બધે આવી રીતનું છે. આંબો આખો કોળી ગયો. એક આંબો અને એક નાળિયેરી એવી રીતનું છે ચારે બાજુ. અને હું હવે હાંધા પાસે પોગી ગઈ, થોડી કાઢી જાઉં, હાંધો કરી નાખી. જો આવડો આ હાંધો કરવાનો છે. અને આ બધી ખાલી છે ઠેઠ ઓલાપરે સુધી. આમાં કાંઈ વાવેતર નથી થતું, એમને બીડકું એમને પડેલું છે. અને જો આપણે આ હાંધો ઉગાડવાનો છે. ભૂંગળું બાંધી દીધું છે અને જાય કેરી કવડી મોટી છે. અમુક આ નાની ને મોટી ને એવી બધી છે. હવે ભાગી ઘેરે અને પછી કરી દે મોટર શરૂ. હવે જવા દે ફુલેવરમાં. બાજરીને એવું તો પી ગયું છે. ફુલેવર થોડોક બાકી છે પાવાનો, એ પાઈ દઈએ. અને પછી ઉપર થોડાક લીંબુડિયું છે એમાં પાવાનું છે. એવું બધું છે. હાલો તો જો આપણે મોટર શરૂ કરી દીધી અને લઈ લીધો છે જો પાવડો. ને હવે જાય છે પાણી વાળવા. મોટર શરૂ થઈ ગઈ છે. અને હાલો જેને કેરી ખાવી હોય એને, આપણે તો ખાઈએ છીએ કેરી. પાણી જો ધોરિયામાં જાય છે. અહીંયા બે નાકા વાળવાના હતા, એ વાળી લીધા અને જવા દેવાનું છે નાના ફુલેવરમાં. નાની કેરી હોય ને ખાટી ઓછી હોય, મોટી કેરી હોય ને બે ખાટી લાગે. આપણે ખાઈ છીએ કેરી. આવડા ફુલેવર પાવાનો છે. આનકા રસકો આવડો આવી હતી ને જો કૂતરો અહીંયા આવ્યો ને આપણું પાણી હવે જા કરશે. અને આપણે અહીં બેહવાનું છે જમરૂકડી હેઠે. જો સૈયો છે. હાલો મિત્રો, જો બપોરા થઈ ગયા છે ને ભાઈ આવ્યા છે રોંઢા કરવા. આજ તો મંગળવાર છે એટલે કઈ રોંઢા કરવાના નથી. ફરાળ કરી લેવું. સિંગ શેકે છે મારા બા અને ફરાળિયો સેવડો એમ કરી ફરાળ કરી લેવું. મારે ને સાયન બે ને મંગળવાર છે કા? હા, અમારે બે ને મંગળવાર છે. અને અમારે માં કે હું સિંગ શેકી નાખું તો હું માલ પાઈ લઉં. હું માલ પાવશું અને પછી કરી લઈએ ફરાળ. અને આ ફેરે તો કઈ ખીર બીર એવું કઈ નથી બનાવ્યું, ખાલી સિંગ શેકશું ને ફરાળિયો સેવડો એવું ફરાળ કરી લઈશું. આપણે આગળના વિડીયોમાં કીધું મારા બાને આ આંખનું ઓપરેશન કરાવવા ગયા એમ. એને ઓપરેશન નહીં કર્યું, તારીખ આપી, પાછું 11 તારીખે જવાનું કીધું. જોઈ અહીંયા સિંગ શેકે છે. હવે શું કરો? આ મમરી તળ બટેટાની મમરી તળે. હાલો મિત્રો, જોવો તો ફરાળ કરવા બેસી ગયા. સિંગ શેકી નાખી
અહીંયા છે ફરાળીયો સેવડો અને અમારે વિયાનભાઈ એકલી ધરાખ જ વીણે જો નામ કહેતા કેટલી ભેગી કરી લીધી જો ચાલો તો જો ફરાળ કરી લઈએ. અહીંયા એક દૂજાનો વેલો છે તો દૂજા હોય તો જોતા જઈએ ને હોય તો તોડતા જઈએ તો શાક બનાવવા તો થાય ને. આરા તો ઘણા બેઠેલા હે હોય તો ગોતી લઈએ. એને હાથે ઉજો એક છે આપણને એક દૂધી જડી ગઈ છે અને મૂચાવી ઘેરે અને આટો મારતા આવી વિયાનને એ શું કરે છે જોતા આવી ને પાણી વાળવામાં તો હજી નાકું ભરાવામાં તો વાર લાગે ત્યાં સુધી હું ઘેરે આંટો મારતી આવું એવું છે. અને અહીંયા આ એટલામાં તમને કાંઈ નાળિયેરી જોવા નહીં મળે. આમાં ખાલી આંબા જ છે. આવડી આ મોટી ધોરી લાઈન છે કે નહીં તે નાળિયેરિયું મોટી મોટી થઈ જતી હતી. એ મોટી લાઈનને નડતી હતી એ નાળિયેરિયું કાઢી નાખ્યું. બહુ વધી ગયું કે નહીં એટલે એ કાઢી નાખી 4-5 કાઢી નાખી. નકર આમ ચારે બાજુ નાળિયેરી હતી. એક આંબા ખાલી આવીને આપણે ડેમ બાજુથી આંબા નથી ઉજરેલા એમાં પાણી ભરાઈ રહી કે નહીં ચોમાસે હારો વરસાદ થયો હોય તો પાણી ઠેઠ વાડીમાં પોગી જાય એટલે એમાં આંબા નથી ઉજરા. બાકી બધે આંબા ઉજરી ગયેલા છે એમાં ખાલી નાળિયેરિયું જ ઉજરી ગયું છે. હાલો મિત્રો જો આપણે પાણી વળી ગયું છે અને વીએ ઘેરે જો અહીંયા તો દૂધી લાવેલા છે દૂધી મળે. આજ વેલા છતાં રાંધી નાખી. આજ મારે વિયાનના બપોરના મંગળવાર છે તે મેં કીધું વેલા છતાં રાંધી નાખીએ. અને માં ને દાદાની તો એને બપોર પછી ફોન આવ્યો હતી તો બપોર પછી વીએ ગયેલા છે ભાવનગર. અને આ પછી રજા કઈ ખેનકની રજા આવવાની છે તે ફોન કર્યો હતો નકર એને કાલમાં વારો હતો ગા વીએ ગયા 11 તારીખ હતી એને આગું ફોન આવી જતી એ વહી ગયા. અને આપણે જો આ દૂધી લાવ્યા હતા વાડીમાંથી તે હવે સુધારી નાખી અને આજ ખાઈ નાખી દૂધીનું શાક. આમથી ઉનાળામાં દૂધીનું શાક સારું ટાઢું. હાલો તો જો એ દૂધી મળે ને અહીંયા મોટર ચાલુ છે અને હું જોઈ આવું હવે નાખું. આપણે તો બધે પાણી તો વાળવાનું છે ઉનાળામાં બહુ પાણી નહીં. હા અમારે દરરોજ મોટર ચાલુ જ રાખવી પડે અહીંયા. બે કાશી જમીન કે એટલે એક દી તો પાણી જવું જ જોઈએ નકર બધું લસાવા મળે એવું બધું હોય એમ. હાલો તો હું નાકું વાળી આવું. હાલો મિત્રો જો તો આપણે નાકું વાળવા ગયા હતા જો આપણે ખાકથી એટલી ગોતી લીધી. કોણ કંઈક બહુ ખરી જાય છે અને વાદળાય થઈ ગયા છે તો વાદળાય થઈ ગયા બહુ. એ વાદળાને લીધેથી ને ઝાકળના લીધેથી જ બહુ કરે. મોટી મોટી ખાકથી ખરી જાય તો હાલો આપણે નાકું વાળી આવ્યા. અડધી કલાકે નાકું ભરાય પાછા વ્યા જઈએ ઘેરે. જોઈએ કાંઈ ખરી પાછી એક જડી ગઈ. તો શું તો આમ કઈક ડોકાતી ને હું ઉતારતો હું કહું હું લાવ્યા એમ ખાકથી જડી જો હજી લાટ પડી ઘણી પડી. મોટી મોટી ગોતતા હોય ઝીણી ઝીણી તો કોણ વીણે આળસ ખાતાય નથી હવે તો કઈ કા હું એક ખાવ મને એક ના ભાવે. હવે તો ઓલા બોળિયા હાથ નહીં થઈ ગયેલા છે. એમાં એવું થાય દૂધ ખાઈને તો ખાકથી ખાઈને તો પછી રાતે કઈ આમ ન સારું લાગે કા. અને ઊંઘ બહુ આવે ઓલા પરેશભાઈ કે આમ નીંદર બહુ આવે. ખાકથી ખાઈને નીંદર બહુ આવે
અને આળસ ઈડ્યા કરે. કે આપણને કાંઈ આળ ન સગે. હાલો મિત્રો, તો જો લાઈટ વહી ગઈ છે અને આ 2 કેરા રહી ગયા છે પાણીના. અને હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી એક કોમેન્ટ કરી દેજો. અને મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.